હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને બધાના ઘરમાં વસાણું બનાવવાની તૈયારી ચાલે છે. તો તમારી સાથે આજ એક નવી રેસીપી શેર કરું છું. તે છે શિયાળુ પાક અને નામ છે સૌભાગ્ય સૂંઠ. પરફેક્ટ માપ અને ભરપૂર ગરમ મસાલા સાથે એકદમ સરળ રીતથી સૌભાગ્ય સૂંઠ બનાવીશું. અને આ શીતકાળની સામગ્રી તમારા ઘરે બિરાજતા પ્રભુને પણ ધરી શકાય છે. કડકડતી ઠંડી હોય અને એમાં સૌભાગ્ય સૂંઠનો એક પીસ ઇનફ થઈ જાય, એ સૌભાગ્ય સૂંઠ બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. તો ખાંડ, મોળો માવો, બદામ, ઘી, પિસ્તા, જાવંત્રી, સૂંઠ પાવડર, નાગકેસર, જાયફળ, સફેદ મરી, તજ, એલાયચી, લવિંગ અને કેસર. તમે કસ્તુરી અને અંબરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બદામ અને પિસ્તાને મિક્સરમાં ક્રશ કરી લઈએ. તેના માટે એક મિક્સર જાર લઈ લીધો છે. હવે પિસ્તાને આપણે મિક્સર જારમાં એડ કરીએ. થોડાક પિસ્તા રાખીશું. હવે બદામને આપણે એડ કરી દઈએ. થોડીક બદામ પણ આપણે રાખીશું. હવે બદામ અને પિસ્તાને ક્રશ કરી લઈએ. તો આપણે બદામ અને પિસ્તા એકદમ સરસ રીતે ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે. હવે બીજા બધા મસાલાને આપણે ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. અહીંયા મેં નાગકેસર લીધા છે, એને સાફ કરીને લીધા છે. હવે જાવંત્રી છે એ આપણે એડ કરી દઈએ. લવિંગ લીધા છે, એને પણ આપણે એડ કરી દઈએ. સફેદ મરી છે એ આપણે એડ કરી દઈએ. તજ લીધા છે, એને પણ આપણે એડ કરી દઈએ. આ એલચી છે એ આપણે આખી જ યુઝ કરવાની છે, એને આપણે એડ કરી દઈએ. અને 2 નંગ જાયફળ છે, એને આપણે અધ કચરા વાટીને લેશું. તો આપણે અધ કચરા વાટેલા જાયફળને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી દઈએ. તો આપણા બધા જ મસાલા સરસ રીતે ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે. એને હવે આ રીતે ચાળણી રાખી અને ચાળી લઈએ. અને આપણા મસાલા આપણે ચાળીને જ યુઝ કરીશું. હવે આ જે છેલ્લે વધે એને ફરી એક વખત મિક્સરમાં ક્રશ કરી અને ફરીથી આપણે ચાળી લેશું. હવે છેલ્લો આટલો ભૂક્કો વધશે. હવે જે આપણે તૈયાર થયો મસાલો છે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અને જે શરૂઆતમાં બદામ અને પિસ્તાને ક્રશ કર્યા હતા એને એડ કરી દઈએ. અને જે સૂંઠ પાવડર છે એને પણ આપણે એડ કરી દઈએ. હવે ત્રણેય વસ્તુને સારી રીતે ચમચીથી મિક્સ કરી દઈએ. આપણે જે મસાલાનો ભૂક્કો વધ્યો હતો એ તમે ચા કે દૂધમાં યુઝ કરી શકો છો. હવે આપણે ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ચાસણી બનાવીશું. તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધી છે અને ખાંડ લીધી છે. વજનના માપમાં 650 ગ્રામ જેટલી ખાંડ છે. અને જે આપણો મસાલો તૈયાર કર્યો હતો એને તમે વાટકી કે તપેલીનું માપ રાખી એનાથી 1.5 ખાંડ લો તો પણ તમારું માપ પરફેક્ટ આવી જાય છે. અને જેટલી ખાંડ છે એટલું જ આપણે અહીંયા પાણી યુઝ કરવાનું છે. તો પાણીનું અહીંયા મેઝર કપથી હું માપ બતાવું છું. તો 1 કપ પાણી થયું. હવે એ જ રીતે બીજો કપ પાણી થયું. અને ત્રીજા કપમાં થોડુંક ઘટે છે, એટલે અહીંયા ટૂંકમાં આપણે અહીંયા 3 કપ જેટલું પાણીનો યુઝ કર્યો છે. તો તમારે મેઝર કપથી લેવું હોય તો તમે 3 કપ પાણી લઈ શકો છો. હવે ચાસણીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવીએ. હવે ચાસણીમાં ખાંડ ઓગળી ગઈ છે. આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને બદામ અને પિસ્તાનું આપણે કતરણ તૈયાર કરી દઈએ. શરૂઆતમાં જે આપણે બદામ અને પિસ્તા રાખ્યા હતા એનું જ આપણે યુઝ કરીને કતરણ કરીશું. આ કતરણ માટેનું માપ તમે તમારી રીતે રાખી શકો છો. હવે આપણી બદામની કતરણ તૈયાર થઈ ગયું છે. પિસ્તાનું કતરણ તૈયાર કરી દઈએ. હવે આપણે પિસ્તા અને બદામનું કતરણ તૈયાર થઈ ગયું છે. ચાસણીને એક વખત આપણે હલાવી દઈએ. આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે કેસરને ક્રશ કરી લઈએ. જો તમને ચાસણી કરતા બદામ પિસ્તાનું કતરણ અને કેસરની તૈયારી કરવાનું ન ફાવે તો એની તૈયારી તમારે અગાઉથી કરી લેવી. કેસરના તાંતણા આપણે આખા નથી યુઝ કરતા, આ રીતે ક્રશ કરીને જ આપણે યુઝ કરવાનું છે.
તો આપણું સારી રીતે કેસર વટાઈ અને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ રીતે કેસર વટાઈ ગયું છે. ચાસણીને જોઈ લઈએ. હજુ આપણો તાર બરોબર થતો નથી, એટલે કે ચાસણી હજુ થોડી વાર છે. ત્યાં સુધી એક પેનમાં થોડુંક ઘી એડ કરી અને માવાને શેકી લઈએ. અહીંયા મેં મોળો માવો યુઝ કર્યો છે અને વજનના માપમાં 400 ગ્રામ છે. અને મેં આ માવો ઘરે જ તૈયાર કર્યો છે. 2 લીટર દૂધમાંથી બનાવ્યો છે. આ માવો તમને મીઠાઈવાળાની દુકાને સહેલાઈથી મળી રહેશે. જ્યારે આપણે માવો શેકીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખીશું અને ધીમે ધીમે શેકતા જઈશું. જરૂર પડે તો આપણે ઘી એડ કરીશું. અને માવાને આપણે સતત હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને આપણો માવો સહેજ પણ ચોટે નહીં. અને ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે. અને જ્યાં સુધી આપણા માવામાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. અને માવાનું પ્રમાણ અહીંયા મેં 400 ગ્રામ લીધું છે. તમારે 400 થી 500 ગ્રામ સુધીનું માપ લઈ શકો છો. હવે આપણા માવામાંથી ઘી છૂટું પડે છે. જો આપણે ઘી છૂટું પડેલું દેખાય છે તો હવે આપણો માવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે એને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ચાસણી જોઈ લઈએ. તો આ રીતે આપણે આંગળી અને અંગૂઠા વડે તાર બનાવવાનો છે. એકદમ સરસ રીતે તાર થઈ જાય છે. તો આ તાર તમે જે મોહનથાળની ચાસણી બનાવતા હો એનાથી સહેજ જાડો. તો હજુ ફરી એકવાર ચેક કરી લઈએ. ચાસણી બનાવવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની. 1 થી 2 વાર ચેક કરી લેવાની. અને આ રીતનો જાડો તાર થાય ત્યારે જ આપણી પરફેક્ટ ચાસણી તૈયાર થઈ જશે. તો હવે તૈયાર થયેલી ચાસણીમાં જે શેકેલો માવો તૈયાર કર્યો હતો એને આપણે એડ કરી દઈએ. અને માવો અને ચાસણીને બરોબર મિક્સ કરી લઈએ. આ રીતે જે ચમચાથી બધી જ માવાની કણીઓ ભાગી નાખવાની, એટલે સરસ રીતે ભળી જશે. અને જે તૈયાર કરેલું કેસર છે એને એડ કરી અને મિક્સ કરી લઈએ. હવે જે માવો શેકતી વખત જે ઘી યુઝ કર્યું હતું એમાંથી જે વધ્યું છે એ ઘી અત્યારે આપણે બધું એડ કરી દઈશું. અને વજનના માપમાં જોઈએ તો 225 ml જેટલું આપણે ઘી યુઝ થયું છે. અને મેઝર કપથી જોઈએ તો 1 કપ જેટલું આપણે ઘી યુઝ કર્યું છે. અહીં આપણે માવાનો યુઝ કર્યો છે એટલે ઘીનું પ્રમાણ થોડું ઓછું લીધું છે. હવે જે તૈયાર કરેલો મસાલો છે એને આપણે ચાસણીમાં એડ કરી દઈએ. અને જ્યારે આ રીતની તપેલી ઠંડી પડે પછી જ આપણે એને મસાલો એડ કરવાનો છે. અને બધો જ મસાલો સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. ક્યારેક ચાસણીમાં કચાશ રહી ગઈ હોય તો આ માવો એડ કર્યા પછી પણ તમે ચાસણી ઘટ કરી શકો છો. હવે બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે થોડી વાર તપેલીમાં રાખીશું. અને આ રીતે ક્રીસ પડે એટલે કે ઘટ થાય ત્યાં સુધી આપણે તપેલીમાં જ રાખવાનું છે. જો કદાચ આ રીતનું ઘટ ન થાય તો તમે ફરી એક વખત ગેસ ઉપર મૂકી શકો છો. હવે ચાચરની અંદર એટલે કે ચોકીમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું. અને જે આપણે તૈયાર કરેલો માવો છે એને આપણે અંદર પાથરી દઈશું. તમને એવું લાગતું હશે કે આટલા બધા ગરમ મસાલા યુઝ કર્યા છે તો તીખું નહીં લાગતું હોય? ના, એને બેલેન્સ કરવા માટે તો આપણે માવો યુઝ કર્યો છે એટલે બિલકુલ તીખું નથી લાગતું. અને જ્યારે પણ તમે આ સામગ્રી બનાવો ત્યારે એકદમ શાંતિથી બનાવવાની અને ચાસણી બનાવવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની. હવે જે આપણે તૈયાર કરેલું કતરણ છે એનાથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું. ગાર્નિશિંગ તમે તમારી ચોઈસ પ્રમાણે કતરણ યુઝ કરી શકો છો. હવે આપણું બધું જ કતરણ પાથરી અને તૈયાર થઈ ગયું છે. હવે આને ઠારવા માટે આપણે 7 થી 8 કલાક સુધી ઢાંકી અને રાખી દઈશું. તો આપણા 7 થી 8 કલાક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ. તો એકદમ સરસ રીતે આપણી સોહાગ સૂંઠ તૈયાર થઈ ગઈ છે અને થીજી ગઈ છે. આ રીતે આપણે હાથેથી જોઈએ તો હાથમાં જરાય ચોટતી નથી. હવે એને આપણે પીસ તૈયાર કરી દઈશું. તો એકદમ સરસ સોફ્ટ ને પરફેક્ટ માપ સાથે આપણી સોહાગ સૂંઠ બની ગઈ છે. અને પીસનું માપ તમે તમારી ચોઈસ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો. અત્યારે હું મોટી સાઈઝના પીસ તૈયાર કરું છું. આ પરફેક્ટ માપ સાથે તમે જરૂરથી બનાવજો.
તમારે આવવી જ બનશે. અને કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં હો ને. ચલો એક પીસ આપણે જોઈ લઈએ. તો એકદમ સરસ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે આપણી સૌભાગ સૂંઢ તૈયાર થઈ ગઈ. લાગે છે ને એકદમ સરસ? તમે જોઈ શકો છો ને. જો ફરી આપણે ટ્રાય કરીએ તો બની છે ને એકદમ સોફ્ટ. તો બનાવવાની એકદમ સહેલી રીત છે. જો આ જ રીતે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો જરૂરથી તમારે સરસ સૌભાગ સૂંઢ બનશે. તો સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. અને મસાલાના માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. તો હવે આપણે ફરી એક નવી રેસીપી સાથે ફરી મળીશું. તો ચલો આવજો.